અંજાર તાલુકાના ટપ્પર ગ્રામજનો દ્વારા આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગામમાં આવેલ જમીન ગેટકોને ફાળવતા ગ્રામજનોમાં રોષે ભરાયા હતા। જ્યાં જમીન ફાળવાઈ તેના કરતા અલગ જમીન પર કામ ચાલુ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। અંજાર તાલુકાના ટપ્પર ગ્રામજનો દ્વારા આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગામમાં આવેલી જમીન ગેટકોને ફાળવાતા ગ્રામજનો રોષે ભરાયા હતા। જ્યાં જમીન ફાળવાઈ તેના કરતા અલગ જમીન પર કામ ચાલુ હોવાના આક્ષેપો પણ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા અને તંત્રની મિલીભગતથી ગામની મંજૂરી ન હોવા છતાં દાદાગીરીથી કામ ચાલુ છે। ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે તંત્ર આની પૂરતી તપાસ કરી ઝડપથી કામ બંધ કરાવે, નહીંતર ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે। યાત્રા છે, હું ટપ્પરના ઉપસેવક તરીકે છું અને અમારા ગામની અંદર ગૌચર જમીન ઉપર આ કંપની દ્વારા સોલાર પ્લાન્ટ રાખવામાં આવે છે। ત્યાં હકીકત એવું છે કે આ જે જમીન છે તે ત્યાં એમને મંજૂર નથી થઈ, મંજૂર બીજી જગ્યાએ થઈ છે। તો આ લોકો ગામને દબાવી પોલીસ પ્રોટેક્શન રાખી અને જોર જબરદસ્તી કામ કરે છે। ગામ લોકો બધા ભેગા થઈને ત્યાં ગયા હતા તો તેમને પંચાયતની પણ મંજૂરી નથી લીધી અને દિવાલ બનાવી નાખી હતી। તો એ દિવાલને ગામવાળાઓએ તોડી નાખી છે, પણ એ લોકોએ પર્સનલી અમારું થાણું લાગે દુધઈ ત્યાં એને ફરિયાદ કરી છે કે ટપ્પર ગામથી આ લોકો આવ્યા હતા અને અમારી નુકસાની કરી છે। હકીકત એવી છે કે જમીન ગામની છે અને એ લોકો દાદાગીરીથી આ કામ કરે છે અને હવે આજ પછી અમારા ગામ લોકો જશે અને ત્યાં પોલીસ દ્વારા કોઈ પણ માણસને હાનિ થશે તો એની જવાબદારી અમે આ સોલાર કંપની ઉપર રાખીએ છીએ અને આ મીડિયા દ્વારા અમે આ નિવેદન તમને આપીએ છીએ। તમે સાથ સહકાર આપો, કેમ કે કાલે ગામ લોકો જશે તો એ પોલીસ લઈ આવશે અને ગામવાળાઓને જેલ રખાવશે। તો આ અમે જવાબદારી મીડિયા થ્રુ એમ કહીએ છીએ કે કોઈ પણ ગામના માણસને જો કાંઈ પણ હાનિ થઈ તો એની જવાબદારી કંપની રહેશે। રમેશ ડાંગર, ગામ ટપ્પરના નાગરિક। મારો મુદ્દો એ છે, અમારી 489 એકર જમીનો જે તે વખતે ઠેરાવ થયેલ છે અને છેલ્લા 8 વર્ષથી ટપ્પર ગામ પંચાયત અને અંજાર બિન રાજકીય અંજાર નગર તાલુકા સરપંચ સંગઠન બિન રાજકીય એના માટે લડત લીધી છે। મતલબ 8માં અમારી જમીન 489 એકર જમીન બોલે છે, પણ એના 8 નીકળે છે, 7 નથી નીકળતા। અને અમારી ગાયો 950 છે ટપ્પર ગોપાલનગર 2 ગામની, અને એના માટે ગૌચર સરકારથી નેમ નથી કરતી, એની માપણી પણ નથી કરતી તળાવોની અને સમજી લો ગૌચરની। તો એની તાત્કાલિક માપણી કરવામાં જે કાંઈ પટના રૂપિયા ભરવાના થાય ગ્રામ પંચાયત ભરવા તૈયાર છે મતલબમાં, તો એની માપણી પણ થાય અને રેગ્યુલર જમીન થાય। આમ તો અમે અત્યારે 5000 એકર ગૌચર જમીનની જરૂરત છે, કેમ કે અમારી 950 ગાયો છે, બાકી 1000 ભેંસો છે, ઘેટા બકરા પણ છે, એટલે બધા પક્ષીઓને ને જાનવરોને મળી રહે જમીન। એના માટે 5000 એકરની જમીનની જરૂર છે, એના માટે માપણી કરે। બાકી જો જમીન વધે કોઈ પણ સરકાર કંપનીને આપણે અમને વાંધો નથી, પહેલી અમારી ગૌચર જમીન આપે એની માપણી કરાવે। તમારું નામ પરિચય? મારું નામ ઈશ્વર સોમા રબારી, ગામ ટપ્પર, તાલુકો અંજારથી આવું। શું રજૂઆત લઈને આવ્યા છો? નામ પરિચય આખું સ્ટાર્ટિંગ તમારું નામ પરિચય પછી શું રજૂઆત છે, ક્યાં આવ્યા છો? મારું નામ ઈશ્વર સોમા રબારી, ગામ ટપ્પર, તાલુકો અંજારથી આવું છું। હવે હકીકત એવી છે કે માન્ય કલેક્ટર સાહેબના હુકમ નંબર J1-2 વસી સોલાર પાર્ક 11/2024 એ હુકમ કરવામાં આવેલો હતો અને ટપ્પરના ટાવર્સ સર્વે નંબર 726માં ગેટકોના હયાત સબસ્ટેશનની નજીક સોલાર પાર્ક માટેની જમીન કલેક્ટર સાહેબ દ્વારા 62 એકર જમીન મંજૂર કરાયેલી હતી। તેમ છતાં તેનાથી અન્ય જગ્યાએ અન્યત્ર 5 કિલોમીટર દૂર DLR કચેરીના અધિકારીઓના સંડોવણીથી અન્યત્ર જગ્યાએ જમીન માપણી કરાવી અને 127 એકર ગૌચર જમીન ઉપર કબજો કરી લેવામાં આવેલ છે કંપની દ્વારા। તો તેના વિશે આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પાંધરોને આ જમીન મંજૂર કરવામાં આવેલ હતી। ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે માન્ય કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ બોડી સંખ્યામાં, અને ડુંગરની જે જગ્યા છે લતાડા ડુંગરની તળેટીમાં ત્યાં ગામની ગાયો લીલું હરિયાળું ઘાસ ચરવા માટે જતી હોય છે અને ત્યાં પાગુદાદાનું સ્થાનક આવેલ છે, રૂપાસરી તરાવડી આવેલ છે, સુરાપુરાના પાડિયા આવેલ છે અને તરાવડી ઉપર દબાણ કરી અને તેને પૂરી નાખવામાં આવેલ છે। લીલા હરિયાળા વૃક્ષોનું ઉચ્છેદન કરવામાં આવ્યું છે। મોરોને અને હરણોને ડુંગર ઉપર શરણ લેવા માટે એને મજબૂર કરવામાં આવ્યા છે। મારું નામ શંકરભાઈ મહેત્રા, હું ગોપાલનગર ગૌશાળાનું સંચાલન સંભાળું છું।
અમારા ગામમાં ટપ્પર ગામમાં બે મોટા સબસ્ટેશન આવેલા છે. એના દ્વારા ઘણી બધી લાઈનો નીકળે છે ગામમાંથી. તો ગેટકોના નામે એ લોકો બધી થાંભલા ને ટાવર્સ નાખે છે અને કોઈ જાતનું પૂરું વળતર આપતા નથી. અને ગામની ગૌચર જમીનમાંથી જે લાઈનો પાસ થાય છે એમાં એ લોકો સખત ના પાડે છે કે અમે આમાં 1 રૂપિયો નહીં આપીએ. જો ગામની ગૌચર જમીન જ કબજાવી લેશે તો ગામનું ચરિયાણ ક્યાં જશે? એ કહે છે થાંભલાના 35,000 રૂપિયા અમે આપીએ ગૌચરના. તો આ તો યોગ્ય નથી. ગામની જમીન જાય છે, ગામનું ગૌચર જાય છે, તો ગામની ગાયો ક્યાં જશે? અને જે ખેડૂતના ખેતરમાં કે જાય છે ત્યાં પણ એ લોકો દબાણથી, પોલીસ પ્રોટેક્શનથી કાવા દાવા કરીને ત્યાં કણે થાંભલાની નાખી જાય છે અને ખેડૂતને કોઈ પૂરતું વળતર આપતું નથી. આજુબાજુના ગામમાં 10 લાખ રૂપિયા થાંભલાના આપતા હોય છે તો ટપ્પરમાં 1.5 લાખ રૂપિયા જ આપે છે. તો આ ભેદભાવ જે ગેટકો પોતાની દાદાગીરી કરે છે એ બંધ થવી જોઈએ ગેટકોની. નહીતર ગામ લોકોનો જો આક્રોશ વધી ગયો તો પછી ત્યાં 2 મોટા સબસ્ટેશન પણ બંધ કરાવવાની ગામ લોકોને ફરજ પડશે. અને જો મોટા સબસ્ટેશન બંધ થશે તો કચ્છમાં અંધકાર છવાઈ જશે. એ હકીકત છે. બીજું, ટપ્પર ડેમમાં અત્યારે નર્મદાનું પાણી આવે છે. ટપ્પર ડેમને જો અન્યાય થશે તો પછી ટપ્પર ડેમથી પાણીનો સપ્લાય પણ ટપ્પર ડેમથી ગામ લોકો બંધ કરી નાખશે તો કચ્છ તરસે મરશે. તો એ બધું ના થાય એના માટે કલેક્ટરશ્રીને અને બધા જે અધિકારી છે, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એ લોકોને સત્વરે કાંઈક ઉકેલ લાવવા નમ્ર વિનંતી. ગામ લોકોમાં આક્રોશ ફેલાય એના પહેલા પગલાં લેવા જરૂરી છે. નહીતર ગામ લોકો જો જલદ આંદોલન કરશે તો લાઇટ પાણી કચ્છના બંધ થઈ જશે. એ હકીકત છે. પાવર હાઉસ આવેલો છે ગોપાલનગર અને સર્વે નંબર વલસાણા બોલે છે અને ગોપાલનગરમાં પાવર હાઉસ છે. અને ખુલ્લેઆમ દાદાગીરી કરીને આ લોકો અમારા ઉપર ગમે ત્યારે પોલીસ પ્રોટેક્શન, પ્રેશર, રાજકીય દબાણ અને અમારે 1 જ કિલોમીટરનું અંતર છે સાહેબ, કે જ્યાં મતલબ અમને 1 લાખ રૂપિયા વળતર મળે છે. બાજુમાં 1 કિલોમીટરને આગળ ભીમાસર પંચાયત લાગે છે. એમને સાહેબ 70 લાખ રૂપિયા એક થાંભલાના વ્યક્તિગત મળેલ છે. અમારા ગામને જ્યારે એ લોકો ડરાવી ધમકાવી અને કોઈ પણ રાજકીય દબાણથી અમને 1 લાખથી 50,000 રૂપિયાનું આજુબાજુ વળતર આપવા માંગે છે. અત્યારે અમારે ગૌચરમાં 80 થાંભલા આવે છે સાહેબ. એ લોકો 40,000 રૂપિયા અમારાથી નક્કી કરેલા છે. 40,000 રૂપિયા નક્કી કરવા છતાંય પણ પૈસા અમને કોઈ પૂરું વળતર મળી નથી. એમ છતાંય અમે જ્યારે માંગીએ છીએ ત્યારે હવે કાંઈ ને કાંઈ બહાના આપે છે. હવે અમારા લાઈન થશે, થાંભલા ચડશે, જ્યારે આમ છે. એમાં એક જે નાના અધિકારીઓ હોય છે એ પણ એક ખેડૂતને એવા ડરાવે છે, ધમકાવે છે, પોલીસ પ્રોટેક્શનથી બહુ અમને પ્રેશર કરે છે. આની અમારે સરકારશ્રી અને કલેક્ટર સાહેબને એ જ અમારે થોડી જાણ કરવી છે કે અમને થોડું આના માટે કાંઈ ને કાંઈ નિવારણ લાવે. એના માટે બસ એ જ અમારી હકીકતથી વિનંતી. અને બીજું સર, બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ.